જય સ્વામિનારાયણ। આજે આપણે અળવીના પાનના કોફતા બનાવવાના છીએ। આપણે ઘણી વખત અળવીના પાનના પાત્રા ખાધા હોય છે, તુરિયા પાત્રાનું શાક પણ ખાધું હોય છે। તો ચાલો આજે આપણે કોફતા બનાવીએ। તેના માટે મેં અહીં 2 અળવીના પાન લીધા છે। તેને ધોઈ અને કોરા કરી અને આવી રીતે સરસ પાનને કટ કરી લીધા છે। હવે આપણે પાનના જે કટ કરેલા છે તેનો આપણે માપ કરીશું। તો 1 વાટકો કટ કરેલા પાંદડા થયા છે, તો સામે 1 વાટકો ચણાનો લોટ લેવાનો છે। તેમાં આપણે મસાલા કરીશું। તો મીઠું, હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, આમચૂર પાવડર, ગરમ મસાલો અને 2 ચમચી આપણે ખાંડ એડ કરીશું। ત્યારબાદ આપણે 5 ચમચી આપણે ખાવાનો સોડા લઈશું। બધું સરસ રીતે મિક્સ કરી દઈશું અને ત્યારબાદ આપણે થોડું પાણી એડ કરતા જઈશું અને આવી રીતે સરસ ડો રેડી કરી લઈશું। આપણો ડો થોડો ચીકણો છે તો તેમાં 1 થી 2 ચમચી આપણે ઓઇલ એડ કરીને સરસ મસળી લઈશું। ડો બનીને સરસ રેડી થઈ ગયો છે તો એમાંથી આપણે નાના કોફતા બનાવીને રેડી કરી દઈશું। આપણા બધા જ કોફતા સરસ રીતે બનીને રેડી થઈ ગયા છે તો તેલ પણ ગરમ થઈ ગયું છે। આપણે અહીં મીડિયમ ગેસ રાખવાનો છે અને બદામી રંગના થાય ત્યાં સુધી આપણે કોફતાને તળવાના છે। હવે આપણા કોફતા બનીને રેડી થઈ ગયા છે। હવે આપણે શાક બનાવીશું તો તેના માટે 3 ચમચા મેં અહીં ઓઇલ લીધું છે। તેમાં રાઈ, જીરું, સૂકા લાલ મરચાં અને તમાલપત્ર એડ કર્યું છે। 4 ટમેટાની મેં ગ્રેવી એડ કરી દીધી છે। બધું સરસ રીતે મિક્સ થઈ જાય પછી આપણે આ ટમેટાની અંદર આપણે મસાલા કરીશું। તો તેમાં આપણે મીઠું એડ કરવાનું છે, હળદર પાવડર, ત્યારબાદ લાલ મરચું પાવડર અને ત્યારબાદ ધાણા જીરું પાવડર એડ કરીશું અને ત્યારબાદ આપણે જે સૂંઠ પાવડર છે તે એડ કરીશું। તમે અહીંયા ફ્રેશ જે હળદર આવે છે તેને પેસ્ટ કરીને પણ તમે આમાં એડ કરી શકો છો। બધું સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે અને ઓઇલ છૂટું પડે ત્યાં સુધી આપણે ચડવા દેવાનું છે। આપણું સરસ અહીં ઓઇલ છૂટું પડી ગયું છે તો આપણે ઘરની જે મલાઈ છે 2 ચમચી એડ કરી છે। તમે બહારની ક્રીમ આવે છે તે પણ એડ કરી શકો છો। ક્રીમ આપણે અથવા તો ઘરની મલાઈ એડ કરવાથી સરસ આપણા કોફતા ક્રીમી બનવાના છે। તો અહીં અડધો બાઉલ હવે આપણે વટાણા એડ કરી દીધા છે। ત્યારબાદ આપણે થોડું પાણી એડ કરીશું અને આ પાણીને સરસ રીતે ઉકળવા દઈશું। પાણી સરસ ઉકળી જાય પછી આપણે આની અંદર બધા જ કોફતા આપણે એડ કરી દેવાના છે। આપણું પાણી સરસ ઉકળવા લાગ્યું છે તો એક કરીને આપણા બધા જ કોફતા આપણે આની અંદર એડ કરી દઈશું અને ત્યારબાદ હવે આપણે 5 થી 10 મિનિટ માટે આપણે ધીમા ગેસે કોફતાને ચડવા દઈશું। 6-7 મિનિટ થઈ પછી આપણે ચેક કરી લઈશું તો આપણા સરસ કોફતા બનીને રેડી થઈ ગયા છે। ફ્રેન્ડ્સ, તમને આ અળવીના પાનના જે કોફતા બનાવ્યા તે તમને કેવા લાગે તે મને કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી આ ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। જો તમે ચેનલમાં નવા હોય તો ઓલ બટન દબાવવાનું ના ભૂલતા, જેથી તમને મારા બધા જ આગળના વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને આવી જ નવી રેસીપીઓ સાથે આપણે ફરીથી મળીશું। જય શ્રી સ્વામિનારાયણ। થેન્ક યુ।